નમસ્કાર મિત્રો. તો ગઈકાલે આપણે થોડીક વાતો કરી હતી અને સ્નાયુનું સંકોચન ક્રિયાવિધિ કેવી રીતે થાય છે સમજ્યા હતા આપણે. વર્ગખંડમાં પણ આપણે થોડુંક આગળના દિવસનું રિપીટ કરતા હતા. તો આજે પણ થોડીક વાતો કરી અને પછી આગળ વધીએ. સૌથી પહેલા નંબરમાં તો સંકોચનશીલ પ્રોટીન એની રચનાની અંદર આપણે જોતા કે બે ઘટક હતા. એકનું નામ એક્ટિન, બીજાનું નામ હતું માયોસિન. એક્ટિનની રચનાની અંદર શું હતું એ આપણે જોઈએ તો ગોળાકાર પ્રોટીન હતું જેને જી એક્ટિન તરીકે ઓળખતા હતા. Mg2+ ની મદદ વડે એકબીજા સાથે જોડાઈ અને એક લાંબી રચના તંતુ જેવી રચના બનાવે જેને આપણે એફ એક્ટિન તરીકે ઓળખતા હતા. આવી ફિલામેન્ટસ રચના છે એવા બે એકમો પરસ્પર હમણાય અને કુંતલ આકારની રચના ધારણ કરે. આવી કુંતલ આકારની રચના જેને આપણે કહીએ છીએ આવી રીતે કુંતલ આકારની રચના બનાવે જે એફ એક્ટિનનું નિર્માણ કરવાની ક્રિયા સાથે સંકળાય. યાની કે સૌથી પહેલો નંબર એક્ટિનની અંદર એફ એક્ટિન જેનો મોનોમર છે એ જી એક્ટિન છે અને એકબીજા સાથે જોડાઈ અને એફ એક્ટિનની રચના બનાવે. આવા ફિલામેન્ટસ બે તંતુઓ એકબીજા સાથે વીંટળાઈ અને આખી રચના બનાવે જેને આપણે એફ એક્ટિન તરીકે ઓળખીએ છીએ. બીજું નામ છે ટ્રોપોનિન. તો આ ત્રણ ઉપ એકમની મદદથી બને છે જેને ટ્રોપોનિન તરીકે ઓળખવામાં આવે. એકનું નામ મેં કહ્યું હતું ટીપીટી, બીજાનું નામ ટીપીસી અને ત્રીજાનું નામ ટીપીઆઈ. આમ ત્રણ ઉપ એકમની મદદથી બને એનું નામ ટ્રોપોનિન. જ્યારે ત્રીજાનું નામ હતું ટ્રોપોમાયોસિન. આ ટ્રોપોમાયોસિન એ પણ આવી રીતે એક લાંબી રચના આવી રીતે કુંતલાકારે વીંટળાયેલી એક રચના. આમ ત્રણે ત્રણ ભેગા મળી અને જે રચના બનાવે એને આપણે કહ્યું હતું એક્ટિન. બરાબર એને ફરતે ઉપરની બાજુએ આવી રીતે નિયંત્રણાલય ગોઠવાયેલી એક રચના જોવા મળે અને જેની ઉપર જુદા જુદા ત્રણ એકમો આપણે અલગ કલરથી દોર્યા હતા. આવા એક એકમ, આવો એક બીજો એકમ અને આવો એક ત્રીજો એકમ. આમ ત્રણ એકમો દોરેલા હતા. આ દરેક એકમની અંદર આવા ક્રિયાશીલ સ્થાનો આવેલા હોય. આ ક્રિયાશીલ સ્થાનોને ઢાંકવા માટે આ આઈ ઇન્હિબિટર છે એ આ ક્રિયાશીલ સ્થાનને શું કરે તો ઢાંકવાની પ્રક્રિયા સાથે જોડાય અને આમ આપણે કહી શકીએ કે આ એક રચના મળી એનું નામ હતું એક્ટિન. ચલો બીજો નંબર હતો એનું નામ છે માયોસિન. અને આ માયોસિનની રચનાની અંદર પણ આપણે આવી જ રીતે આમ કરી અને આકૃતિ દોરી હતી.
આટલો આ ભાગ હતો એ ક્રિયાશીલ એકમ એક્ટિન જોડાણ સ્થાનનો ભાગ હતો. એક્ટિન જોડાણ સ્થાન આ એનો આટલો ભાગ હતો એ એટીપી જોડાણ સ્થાન. એમ આ એક્ટિન જોડાણ સ્થાન આ એટીપી જોડાણ સ્થાન એમ બંને આપણે લખી શકીએ. આ કે આખું શીર્ષનો ભાગ છે. એની અંદર આ શીર્ષ આ છે આ થાય છે ભુજાની ચોકડી જેને કહેવાય એ ભુજાની ચોકડી અને ત્યાર પછી ટૂંકી પૂંછડીનો ભાગ છે એ રીતે. તો અહીંયા હું આને ભૂસી નાખીને જ નામ લખું તો તમને વધારે મજા આવશે. એટલે આ ભાગ થયો એ. આટલી રચના લખીએ તો આ શીર્ષની રચના થઈ. આખી આખી ચોકડીનું નિર્માણ કરે છે ભુજાની ચોકડી થઈ. આ છે ભાગે પૂંછડીનો ભાગ. આ મેરોમાયોસિનનું એક એકમ આપણે દોરીએ છીએ. આમ સંકોચનશીલ પ્રોટીન એના બે ભાગ, એક એક્ટિન અને બીજો છે માયોસિન. માયોસિન એ જાડો તંતુક છે, એક્ટિન એ પાતળો તંતુક છે. અહીંયા આપણે એકલ અણુ દોર્યો છે. આવા ઘણા બધા એકમો ભેગા મળી બહુલીકૃત યાને કે પોલિમર બને એને આપણે માયોસિનનો એકમ કહીએ. આ છે એ માત્ર એક એકમ જેને મેરોમાયોસિન તરીકે ઓળખીએ. આ મેરોમાયોસિનની અંદર બે ભાગ પડે. આ શીર્ષની રચના છે એ શીર્ષની રચના સાથે ટૂંકી ભુજા જોવા મળે. આ માથાના ભાગની અંદર બે જોડાણ સ્થાન આવેલા હોય, એક એક્ટિન જોડાણ સ્થાન આવેલું હોય જે એક્ટિનના ક્રિયાશીલ સ્થાન સાથે જોડાય અને બીજા નંબરમાં એટીપી જોડાણ સ્થાન. આમ માયોસિન પોતે એટીપેજ નામના ઉત્સેચક તરીકે વર્તી એટીપી નું એડીપી માં અને ફોસ્ફેટમાં રૂપાંતર કરી અને 7.6 કિલોકેલરી શક્તિ મુક્ત કરે, છૂટી પાડે, જે સ્નાયુ સંકોચન ક્રિયાવિધિમાં વપરાય. બરાબર. આ મેરોમાયોસિનનો આગળનો જે હિસ્સો છે શીર્ષવાળો ભાગ એ એક્ટિન સાથે જોડાય ત્યારે આમ સમાંતર રચનાની અંદરથી આમ જોડાય ત્યારે આમ ચોકડી જેવી રચના થાય જેને ભુજાની ચોકડી કહીએ. આમ શીર્ષ, ગોળાકાર શીર્ષ અને ટૂંકી ભુજા જે એક ચોકડીનું નિર્માણ કરવા માટે જવાબદાર છે. જ્યારે ત્યાર પછીનો ભાગ છે પૂંછડીનો ભાગ છે. તો અહીંયા હેવી મેરોમાયોસિન એવો શબ્દ વાપરીએ. મેરોમાયોસિનની અંદર હેવી ભાગ કયો? તો જે વાસ્તવમાં ટૂંકો છે પણ વજનમાં વધારે અણુભાર ધરાવે છે, ભારે છે, જેને હેવી મેરોમાયોસિન. નામ યાદ રાખવા માટે હેડ યાની કે શીર્ષ અને H ફોર હેવી. આમ હેવી મેરોમાયોસિન એ કયા ભાગે આવેલો હોય તો શીર્ષના ભાગે. જ્યારે લાઇટ મેરોમાયોસિન છે એ ક્યાં આવેલો હોય તો ત્યાર પછીનો બીજો એક જ એકમ છે જેને આપણે શું કહીએ છીએ તો પૂંછડીનો ભાગ. આમ પૂંછડીનો ભાગ તો આવા બે ભાગ છે. હવે આ બંને છે એ ખરેખર સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ કેવી રીતે કરે છે એને આપણે બહુ જ થોડીક જ વારમાં આપણે સમજી લઈએ, અલગથી સમજી લઈએ. તો આપણે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ છે ને બિલકુલ 5-7 મિનિટમાં આપણે એની એક હાઇલાઇટ્સ આપી દઈએ. જો એક્ચ્યુઅલી આપણે ગઈકાલે આકૃતિ દોરી અને પછી બનાવ્યા. હું અત્યારે ચાલુમાં આકૃતિ દોરીશ. તમારે દોરવાની જરૂરિયાત નથી. આ તમને જરૂર લાગે તો સાથે સાથે દોરતા રહેજો, પણ હું તમને આગળ નથી કરતો. આ એક્ટિન આપણે દોરીએ છીએ. આ એક્ટિનની બેવડી વળેલી આપણે શું કરીએ છીએ તો વળેલી એક શૃંખલા દોરી છે. આ આમથી આમ જાય છે. તમે પણ જ્યારે દોરો એટલે બરાબર ન આવતી હોય તો આ વચ્ચેનો એક કોમન ભાગ અહીંયાથી આમ, આ વચ્ચેનો આ કોમન ભાગ આમ 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 જાય છે. તમે જુઓ એ આ કોમન ભાગ અને જો એ જ કોમન ભાગ અહીંયાથી આનો ઉપયોગ કરીને આમ આવે છે. જુઓ દરેકે દરેકની અંદર એટલે તમને ઈઝી પડશે દોરવામાં. આ થઈ ગઈ તમારી એક શૃંખલા. બરાબર. એક્ટિનની શૃંખલા. હવે એના આ છે એ વાસ્તવમાં એફ એક્ટિન દોર્યું છે.
એના ઉપર ટ્રોપોમાયોસિન કે ટ્રોપોનિનના ઉપએકમો આપણે અલગ સમજાવ્યા છે. અહીંયા દોરવાની જરૂરિયાત નથી, તમને ચોપડીમાં આપ્યા નથી, ખાલી સમજાવવા માટેની આવી ગઈ છે. હવે જુઓ આ માયોસિન, આ માયોસિનના એકમો છે. આપણે તે એક એકમ દોરીએ છીએ. વાસ્તવમાં જુઓ અહીંયા પણ એ આ શીર્ષનો પ્રદેશ અહીંયા હોય, આ અહીંયા હોય, આ અહીંયા હોય, આવી રીતે જુદા જુદા એકમો આ શીર્ષના એકમો હોય. આપણે દોરવાની જરૂર નથી, જોજો સમજો. એમાંનો એક એકમ હું અહીંયા દોરું છું કે જે આવી રીતે ચોકડીનું નિર્માણ કરવા માટેની સ્થિતિ ધારણ કરે છે. એટલે કે આમ થઈ અને આ ચોકડીનું નિર્માણ કરશે, આ સ્થિતિ છે. માટે આપણને પ્રશ્ન થાય કે આ ભાગની અંદર જુઓ, આ ભાગની અંદર એક આ ભાગ છે અને બીજો આ ભાગ છે. બે એકમો છે પાછા, બંને સાથે કામ કરતા હોય છે. એમાંનો અહીંયા આપણે સમજવા માટે કે આ છે એ એટીપી જોડાણ સ્થાન છે. માટે એટીપી માં શું હોય તો એક નાનો એકમ આ એટીપી માંથી એડીપી વત્તા ફોસ્ફેટ અને વત્તા 7.6 કિલોકેલરી શક્તિ છૂટી પાડે. કોણ? આ એકમ છે એ છૂટો પાડે, જેને આપણે શું કહીએ છીએ? એટીપેજ નામનો ઉત્સેચક. માટે હું અહીંયા આવી રીતે દોરું છું. આ એક ભાગ એ ફોસ્ફેટનો અને બીજા બે ભાગ છે એ એડીપી ના. એટલે આ લખું, આ પીઆઈ લખું અને અહીંયા લખું એડીપી. બરાબર છે? આમ પીઆઈ અને એડીપી. આ ભાગ છે એક સાનો ભાગ છે આ એક્ટિન તંતુક. આ ભાગ સાનો છે માયોસિન તંતુક. કોઈને એવું પ્રશ્ન ના થવો જોઈએ કાલે કે કાલે તો તમે સાહેબ એક જ દોર્યું હતું, ચોપડીમાં એક જ આપ્યું છે, તો દરેકે દરેકમાં આવી રચના હોય એવું સમજાવવા માટે મેં દોર્યું છે. હવે આના પછીની સ્થિતિ હોય એ કેવી હોય તો સેમ આ જ પરિસ્થિતિ. સેમ એ જ પરિસ્થિતિ આપણે દોરીશું, પરંતુ હવે બીજો એકમ શું દોરીએ છીએ આપણે તો આ માયોસિનનો. હવે વારંવાર બધા એકમોને શીર્ષ બતાવવાની જરૂર નથી, પણ આ એક્ઝેક્ટ હવે ભુજાની ચોકડીનું નિર્માણ થઈ ગયું, આખી સંપૂર્ણ ચોકડીનું નિર્માણ થઈ ગયું. માટે એને આપણે કહીશું આ માયોસિનનું શીર્ષ. આ જે એકમ રચાશે એને શું કહેવાય? સેતુ. આને શું કહેવાય? માયોસિનનું શીર્ષ કહેવાય. આમ અહીંયા આને શું કહેવાય? સેતુ નિર્માણ. હવે આ સેતુ નિર્માણ થયું. અહીંયા એડીપી છે બે એકમ, આ ફોસ્ફેટ જુદો એકમ, આમ એવી રીતે ગોઠવાયેલા છે. હવે ત્રીજા નંબરનો એકમ દોરું છું, એ આ ત્રીજા નંબરનો એકમ જુઓ. હવે બિલકુલ માયોસિનનો એકમ દોરું છું. આ માયોસિનનો એકમ. અને હવે અહીંયાથી આમ ધક્કો મારે છે, જેને કારણે એ આમ પાછળની દિશા તરફ ગયો છે. આમ પાછળની દિશા તરફ જાય, જેના કારણે શું થશે તો આમ આવશે, આમ આવશે, આટલો ભાગ આમ આવશે અને આ આટલો ભાગ આગળની દિશા તરફ લંબાશે. સામાન્ય
બહુ જાજો ફરક નથી, કારણ કે 50 થી 100 વખત આપણે ક્રિયા થાય ત્યારે સંપૂર્ણ ક્રિયાવિધિ થાય. તો અહીંયાથી એને શું કહ્યું? સરકવાનો સિદ્ધાંત લાગુ પાડ્યો છે. એટલે સરકવું અથવા પરિભ્રમણ જેને કહેવાય, સરકવું અથવા પરિભ્રમણ એવા એક નાના ટોપિક તરીકે. તો અહીંયા ફોસ્ફેટ પણ છૂટો પડ્યો હતો અને એડીપી પણ છૂટો પડ્યો હતો. જ્યારે છેલ્લા નંબરની અંદર શું હતું? તો આખી રચના ફરીથી આપણે જોઈએ. બિલકુલ હવે આ દિશામાં ધકેલાય છે અને માટે આપણે એને દોરીશું આટલેથી. હા, હવે આ સેતુ શું થઈ ગયો? તૂટી ગયો. સેતુ નિર્માણની પ્રક્રિયા હતી એ તૂટી ગઈ. અને સેતુ નિર્માણ તૂટ્યો એટલે એની સાથે શું જોડાય? તો અહીંયા એટીપી જોડાઈ જાય. આ એટીપી, આને લખીએ સેતુ નિર્માણનું તૂટવું, યાની કે તૂટે. આમ કરતા 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 આમ ચારે ચાર આપણે આકૃતિ જોઈએ. તો સૌથી પહેલા શું થાય? એક્ટિનના પાતળા તંતુકો માયોસિનના જાડા તંતુક ઉપર સરકે, યાની કે સરકવાનો સિદ્ધાંત છે. કેવી રીતે સરકવાની પ્રક્રિયા શરૂઆત થાય? તો એના માટે કહ્યું હતું કે આ ટી ટ્યુબ્યુલ્સ રચના આવેલી છે. આખો સ્નાયુ છે. આ સ્નાયુની અંદર શું આવેલું છે? તો અહીંયાથી એક ચેતા આવે છે. આ ચેતા મગજ તરફથી સંદેશો લઈને આવતી હોય એટલે એને શું કહેવાય? તો ચાલક ચેતા. પરંતુ આટલે આવી અને અટકી ગઈ. આ એને મોટર એન્ડ પ્લેટ કહેવાય અથવા તો ચાલક અંત તકતી કહેવાય. એની પાછળના ફૂલેલા ભાગમાં પુટિકા જેવી રચનાઓ હોય, એની અંદર ચેતાપેશક આવેલો હોય. આ ચેતાપેશક ન્યુરોટ્રાન્સમીટર. આ ન્યુરોટ્રાન્સમીટર છે. ન્યુરોટ્રાન્સમીટર શું કામ કરે? તો જુઓ, આ ચેતાની અંદરથી સંદેશો આવે છે, ઉર્મી વેગ અહીં આવીને અટકી જાય છે. આ ન્યુરોટ્રાન્સમીટર મુક્ત થાય છે એટલે આ સ્નાયુ અને આ ચેતા વચ્ચેની આ જગ્યા, જેને ચેતા સ્નાયુ સંધાન કહેવાય, એટલે સ્નાયુ તંતુક પડ અથવા સ્નાયુ તંતુ પડ આ બંનેની વચ્ચેની બાજુની અંદર આ ચેતાપેશકના કારણે હવે ઉર્મી વેગ હતો અહીંયા વહન પામતો આવ્યો. યાની કે સક્રિય કલાવીર સ્થિતિમાં, આ સક્રિય કલાવીર સ્થિતિમાં આ ટ્યુબ્યુલ્સમાં આગળ વધે. હવે આ ટ્યુબ્યુલ્સની રચનાની અંદર શું આવેલું હોય? તો એની અંદર અંતઃકોષરસ જાળ આવેલી હોય, જેને સ્નાયુ કોષ રસ જાળ તરીકે આપણે ઓળખીએ છીએ. જેને સ્નાયુ જાળ તરીકે ઓળખીએ છીએ. જેની આ પોળા ફૂલેલા પુટિકા જેવા ભાગની અંદર શું આવેલું હોય? તો એની અંદર કેલ્શિયમ આવેલું હોય. એટલે આ સંવેદના છે, ઉર્મી વેગ છે, સક્રિય કલાવી સ્થિતિમાં નહીં આવે એટલે આ ઉત્તેજિત થાય. એટલે એની અંદરથી ચારે બાજુએ સ્નાયુરસની અંદર ચારે બાજુએ શાનું સ્પ્રેડેશન થાય? જે હોય તેનું, એટલે કેલ્શિયમનું સ્પ્રેડેશન થાય. આ ચારે બાજુએ કેલ્શિયમનું સ્પ્રેડેશન થયું અને માટે આ કેલ્શિયમનું સ્પ્રેડેશન છે એ કોની સાથે જોડાય? તો અહીંયા આપણે દોરતા નથી. વાસ્તવમાં કોની સાથે સ્પ્રેડેશન થયું? તો અહીંયા આપણે એક રચના દોરી હતી કે આવી રીતે આખી આવી રીતે ટ્રોપોમાયોસિન અને ટ્રોપોમાયોસિનના એકમ સાથે જોડાયેલો છે, એનું નામ ટીપી ટી. આ બીજો એકમ છે ટીપીસી અને આ ત્રીજો એકમ છે જે ખરેખર અહીંયા આની સાથે જોઈન્ટ થાય, આપણે જુદો બતાવીએ છીએ, ટીપીઆઈ છે. તો આમ ત્રણે ત્રણ એકમો છે. એમાંથી આ સ્પ્રેડ થયેલો આ કણ ક્યાં જશે? લાલ કણ બતાડ્યો છે તો અહીંયા એ સીધો શું થઈ જશે? જોડાઈ જશે. એટલે એક્ચ્યુઅલી પહેલા એની રચના આવી હતી, આમ રચના હતી, સમજો, આવી રીતે આમ ઢાંકી દીધેલો હતો. અહીંયા કેલ્શિયમ આયન જોડાય એટલે આમ ટોર્શન પામે છે. એટલે આ સ્થાન, ક્રિયાશીલ સ્થાન છે ને, એ શું થાય? ખુલ્લું થાય. આ ક્રિયાશીલ સ્થાનો બધા ખુલ્લા થાય. આખી ચેન એ આમ ટોર્શન પામે. એટલે આ ક્રિયાશીલ સ્થાન ખુલ્લી થાય, જેના કારણે આ જે આ કણ છે, યાને કે
માયોસિનનો એકમ છે એનું શીર્ષ એ એક્ટિનના ક્રિયાશીલ સ્થાન સાથે જોડાઈ શકે, એ સિવાય જોડાઈ શકે નહીં. તો સૌથી પહેલા આ કેલ્શિયમનું સ્પ્રેડેશન થાય જે આવા એકમ સાથે જોડાય. અહીંયા બધામાં એવા એકમો છે જ પણ આપણે બતાવતા નથી. તો આ એકમ સાથે જોડાય એના કારણે ખુલ્લો ભાગ થાય, યાની કે આચ્છાદન દૂર થાય. એટલે હવે આ સેતુ નિર્માણની ક્રિયા થોડી ઓછી થઈ હતી, એ સેતુ નિર્માણની ક્રિયા કમ્પ્લીટ થઈ ગઈ. જેવું સેતુ નિર્માણ થાય કે તરત જ એ રાના જોવાની હોય કે ઓન યોર માર્ક સેટ એન્ડ ગો, એ તો સીધે સીધો જેવું આમ થશે અને તરત જ આમ ધક્કો માર દેશે. આવી રીતે હશે તો આમ સીધે સીધો આમ ધક્કો માર દેશે. આ ધક્કો મારી દીધો અને આ ધક્કો માર્યો એટલે બિલકુલ માયોસિન તંતુક છે એ એક્ટિન તંતુકને માયોસિનના કેન્દ્ર તરફના ભાગમાં અથવા તો એચ બિંબની દિશામાં અથવા તો એમ લાઈનની દિશામાં શું કરે છે તો આમ ખસેડે છે. આટલે હોય તો એ આમ કરી અને ખસેડે છે, માટે આ પાછળ જાય છે. ફરીથી આમ ખસેડે છે એટલે આમ પાછળ જાય છે. એમ કરતા 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 50 થી 100 વખત પ્રક્રિયા થાય. તો આ બીજી વખત આ સેતુ નિર્માણની ક્રિયા પેલા શક્તિની મદદ વડે ધક્કો માર્યો, સાથે સાથે ફોસ્ફેટ અને એડીપી બંને છે એ પણ એની જગ્યા ઉપરથી વિશ્રામી સ્થિતિમાં જતા રહે. હવે જે જગ્યા ખાલી થઈ એની સાથે કોણ જોડાઈ જાય તો એટીપી જોડાઈ જાય. જેવો એટીપી જોડાઈ જાય તરત જ સેતુ નિર્માણ શું થઈ જાય તૂટે. આ સેતુ નિર્માણ તૂટ્યું એટલે એટીપી નું જળ વિભાજન થઈને એડીપી અને ફોસ્ફેટ બને વત્તા 7.6 કિલોકેલરી બને. એ શક્તિ છે, એ શક્તિનો ઉપયોગ સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિની અંદર કરવાનો છે. એટલે ફરીથી સેતુ નિર્માણ થાય, ફરીથી પરિભ્રમણ થાય અથવા સરકવાની ક્રિયા થાય, ફરીથી સેતુ નિર્માણ તૂટે, ફરીથી એટીપી જોડાય. આમ સતત વારંવાર થવાને કારણે શું થશે તો બંને વચ્ચેની જગ્યા છે એચ બિંબ એ ધીમે 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 અદ્રશ્ય બનશે. બંને બાજુના એક્ટિન તંતુકો જે ઝેડ બિંબ સાથે જોડાયેલા છે ઝેડ બિંબ સહિત અંદરની તરફ ખેંચાશે અને એમ કરતા 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 ધીમે ધીમે એચ પ્રદેશ અદ્રશ્ય બને છે. આપણે બે સ્નાયુ તંતુકો દોર્યા હતા, બંનેની અંદર એચ પ્રદેશો ધીમે ધીમે ક્રમશઃ અદ્રશ્ય બને છે. અને આવા એચ પ્રદેશ અદ્રશ્ય બને પછી જોજો સમજો, એચ પ્રદેશ અદ્રશ્ય બને પછી જો વધુ સંકોચનની ક્રિયા થાય તો એક્ટિનના તંતુકો છે એ આમ આવવાના બદલે એકબીજાને ઉપર અંશતઃ ઢાંકવાની પ્રક્રિયા થાય, જેને મહત્તમ સંકોચન કહેવાય. તો આવી રીતે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ થાય. આ સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિની અંદર સમજવા જેવી વસ્તુ છે. ક્યાં સુધી ચાલુ તો જ્યાં સુધી આ કેલ્શિયમનું સ્પ્રેડેશન થયું હતું એ કેલ્શિયમ પાછા વાળીને આની અંદર મૂકી ના દઈએ ત્યાં સુધી. આવું વાળીને પાછા મૂકી દેવાની ક્રિયા એટલે પંપ કરીને પાછા મોકલવાની ક્રિયા. આમ પંપ કરીને પાછા મોકલવા પડે. જ્યારે આ બધા જ કેલ્શિયમ છે, કેલ્શિયમ એ હતા એમના એમ આ સ્નાયુ રસ જાળ અથવા તો સ્નાયુની અંતરકોષ રસ જાળ એના સિસ્ટમની અંદર પાછા ફરે એ વખતે આ શિથિલનની પ્રક્રિયા થશે અને સ્નાયુ હતો એમના એમ શિથિલ બની જશે, સંકોચાયેલો હતો એ શિથિલ બની જશે. હવે આ જ પ્રક્રિયા છે એ સ્નાયુની અંદર સંગઠિત ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય, ગ્લુકોઝનું ક્રમશઃ પાયરુવિક એસિડમાં રૂપાંતર થાય અને પાયરુવિક એસિડનું જો વધુ ને વધુ પ્રક્રિયા ચાલુ રહે તો લેક્ટિક એસિડ યાની કે ખાક સ્વરૂપે જમા થાય. એટલે જો સ્નાયુની અંદર માયોગ્લોબિન નામના શ્વસન રંજક વધારે પ્રમાણમાં આવેલા હોય તો એ ઓક્સિજનનો વધારે સંગ્રહ કરે તો વધારે પ્રમાણમાં કાર્યશક્તિ થાય, કારણ કે ઘણા સૂત્રો પણ એમાં વધારે આવેલા હોય જેને લીધે એ શક્તિ મુક્ત કરી શકે. એટલે જારક સ્નાયુ તરીકે ઓળખીએ તો જારક સ્નાયુ એટલે કે લાલ સ્નાયુ એટલે કે માયોગ્લોબિન આવેલો હોય એટલે કે એની અંદર ઓક્સિજન સંગ્રહવાની શક્તિ હોય અને માટે એ ઓક્સિજનનો ઉપયોગ કરી અને જારક શ્વસનને આધારે વધારે શક્તિ પ્રાપ્ત કરી અને વધુ કાર્ય કરે છે કે જલ્દીથી શ્રમિત થતા નથી. પરંતુ અજારક શ્વસન સાથે સંકળાયેલા સફેદ સ્નાયુ હોય તો એની અંદર શું જોવા મળે તો જેમ પેલામાં માયોગ્લોબિન વધારે જોવા મળતું તેમ ઓછું જોવા મળે.
જેમ પેલામાં કણાભસૂત્રો વધારે જોવા મળતા હતા એમ ઓછા જોવા મળે, જેમ સ્નાયુરસ જાળ પેલામાં ઓછી જોવા મળતી હતી આમાં વધારે જોવા મળે. માટે લાલ કલરને બદલે કેવો કલર જોવા મળે? સફેદ. અને માટે એને આધાર કોની ઉપર રાખવો પડે? અજારક શોષણ ઉપર. માટે અજારક સ્નાયુ તરીકે આપણે ઓળખી શકીએ. આવું સંશ્લેષણની પ્રક્રિયા અને શ્વસનની પ્રક્રિયા અલ્ટરનેટ બધી જ જગ્યાએ ચાલે અને આ દુનિયા એ પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનની ઉપર આ નભી રહેલી છે. એમાંનો એક ટોપિક શ્વસનની વાત મેં આની સાથે થોડીક જોડી દીધી. પ્રકાશ સંશ્લેષણની વાત અહીંયા જોડી નથી, પણ એ શક્તિ નિર્માણની પ્રક્રિયાઓ સાથે પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર કરવાની ક્રિયા તમને સાહેબે સમજાવી હશે. તો એવી જ ત્યાર પછીના ટોપિકનો ઉપયોગ આમાં કરી લીધો. તો આ છે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ. મેં ખાલી ઉપર છેલ્લી માહિતી તમને ગઈકાલે સમજાવ્યું છે એને આધારે આપી છે. ના સમજાય તો મને કહેજો. ચાલો મિત્રો, આપણે કંકાલ તંત્ર એવો નાનો ટોપિક છે અને આપણા શરીરનું કંકાલ તંત્ર આપણે જોવું છે. કંકાલ તંત્ર શાનું બનેલું છે? તો અસ્થિઓ અને કાસ્તિઓ, અસ્થિઓ અને કાસ્તિઓનું બનેલું છે. ખાસ કરીને આપણા મગજની અંદર અસ્થિ અને કાસ્તિ વિશે થોડોક બધા જ કંકાલ તંત્રના હિસ્સાઓ છે એવું તો બરાબર છે, પરંતુ બંધારણની દ્રષ્ટિએ તમે જ્યારે પ્રાણી પેશી ભણ્યા ત્યારે બંનેને જુદી જુદી રીતે ભણ્યા છે. કે જેના બંધારણની અંદર યાની કે અસ્થિના બંધારણની અંદર ઓસિન નામનું દ્રવ્ય આવેલું, જેની અંદર કેલ્શિયમ નામનું ખનિજ તત્વ આવેલું હોય અને જેને કારણે સખત બની ગઈ મજબૂત રચના. જ્યારે કોન્ડ્રાઇટિન નામનું એક દ્રવ્ય આવેલું હોય સ્થિતિસ્થાપકતા માટે જવાબદાર, એ આવેલું હોય જે કાસ્તિના માટે જવાબદાર છે, જેના કારણે આ સ્થિતિસ્થાપકતા જાળવી રાખે, ત્યારે આ મજબૂતાઈ માટે જવાબદાર છે. બંને છે સંયોજક પેશી. પરંતુ અસ્થિની અંદર અસ્થિ દ્રવ્ય આવેલું જોવા મળે જે સખત આવરણ બનાવવા માટે જવાબદાર છે, જેની અંદર કેલ્શિયમ નામના આયનો આવેલા હોય, કેલ્શિયમ ખનિજ તત્વો આવેલા હોય. અને બીજા નંબરની અંદર કાસ્તિ, જેમાં કોન્ડ્રાઇટિન જે સ્થિતિસ્થાપકતા માટે જવાબદાર છે. યાદ રાખજો કે જ્યારે આપણે ગર્ભાવસ્થામાં હોઈએ છીએ ત્યારે બધા જ કાસ્તિ હોય છે. ત્યાર પછી કાસ્તિનું અસ્થિમાં રૂપાંતર થાય છે. આમ કાસ્તિમાંથી અસ્થિમાં રૂપાંતર થાય એટલા માટે એને કહેવાય કાસ્તિ જાત અસ્થિ તરીકે ઓળખવામાં આવે. તમને બુકમાં શબ્દ નથી આપેલો કાસ્તિ જાત અસ્થિ એવું આપેલું નથી, પરંતુ કાસ્તિમાંથી અસ્થિમાં રૂપાંતર થાય છે જેને કાસ્તિ જાત અસ્થિ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ થોડાક એ કાસ્તિ છે પુખ્ત અવસ્થા સુધી રહે છે. માટે આ કંકાલ તંત્ર છે એ અસ્થિ અને થોડાક પ્રમાણની અંદર કાસ્તિ એમ બંનેનું બનેલું તંત્ર છે. કાસ્તિ કોન્ડ્રાઇટિન દ્રવ્ય ધરાવતું હોવાને કારણે સ્થિતિસ્થાપકતા માટે જવાબદાર છે, જ્યારે અસ્થિ છે એ સખત રચના બનાવે છે. આમ તો આપણે મુખ્યત્વે કેલ્શિયમ કહીએ છીએ, પરંતુ કેલ્શિયમ ઉપરાંત એની અંદર ફોસ્ફરસ આવેલો હોય, આ સિવાય થોડાક પ્રમાણમાં મેગ્નેશિયમ આવેલું હોય, અંશતઃ મેંગેનીઝ આવેલું હોય, અંશતઃ સલ્ફર આવેલું હોય અને નાના બાળકોના દાંત અને હાડકાના બંધારણમાં ફ્લોરાઇડનું પણ અલ્પ પ્રમાણ હોય. પણ આ બધું જ તમને નથી આપેલું, ફક્ત કેલ્શિયમ જ આપેલું છે, એટલે તમારે કેલ્શિયમ યાદ રાખવાનું. આમ કેલ્શિયમ એ સખત અને બરડ બનાવવા માટે જવાબદાર છે, યાની કે સખત માટે એ જરૂરી છે. આપણા શરીરની અંદર જે હાડકાનું કંકાલ તંત્ર છે
એ તમે લોકો અગાઉ ભણીને આવ્યા છો એ 213 હાડકા ભણીને આવ્યા છો, પરંતુ પુખ્ત અવસ્થાએ 206 હાડકા બની જાય છે. કારણ કે કરોડ સ્તંભમાં હું ભણાવીશ કે ત્રિકાસ્થિ અને પુચ્છાસ્થિ અનુક્રમે 5માં ભેગા મળીને એક રચના બને અને 4 માંથી ભેગા મળીને બીજી એક રચના બને. એટલે 213 માંથી 206 હાડકા, એટલે થોડાક જે જુદા જુદા હતા એ ભેગા મળી અને સંયુક્ત રચના બનાવી દે છે. તો આ રીતે 206 હાડકા અને થોડાક કાસ્તીનું બનેલું આ તંત્ર છે કંકાલ તંત્ર જેને કહેવામાં આવે. મુખ્યત્વે એના બે ભાગ છે, એક અક્ષીય કંકાલ તંત્ર અને બીજા નંબરની અંદર ઉપાંગીય કંકાલ તંત્ર. આમ અક્ષીય કંકાલ તંત્ર અને ઉપાંગીય કંકાલ તંત્ર એવા બે ભાગ જોઈએ છે આપણે. આ અક્ષીય કંકાલ તંત્ર એટલે લંબ અક્ષે ધરી બનાવવાની ક્રિયા સાથે સંકળાયેલું હોય એને શું કહેવામાં આવે તો અક્ષીય કંકાલ તંત્ર તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર. આ અક્ષીય કંકાલ તંત્ર છે એની અંદર લંબ અક્ષે યાની કે ધરી બનાવે છે એવા કોણ જવાબદાર? તો પહેલા નંબરમાં ખોપરીનો સમાવેશ થાય, બીજા નંબરમાં કરોડ સ્તંભનો સમાવેશ થાય, ત્રીજા નંબરમાં પાસળીઓ અને ચોથા નંબરની અંદર એની અંદર આવેલ પાસળીઓની વચ્ચેની બાજુએ આવેલ ઉરોસ્તિ નામનું એક અસ્થિ છે જવાબદાર છે. આમ ખોપરી, કરોડ સ્તંભ, પાસળીઓ અને ઉરોસ્તિ છે એનો સમાવેશ આમાં થાય છે અક્ષીય કંકાલ તંત્રમાં. જ્યારે ઉપાંગીય કંકાલ તંત્રમાં બેનો સમાવેશ થાય છે. પહેલા નંબરમાં છે મેખલાઓ અને બીજા નંબરમાં ઉપાંગાસ્થિઓ. આમ બંને ભેગા થાય એટલે ઉપાંગીય કંકાલની રચના બને છે. આમ અક્ષીય કંકાલ અને ઉપાંગીય કંકાલ એવા બે હિસ્સા. અક્ષીય કંકાલની અંદર ખોપરી, કરોડ સ્તંભ, પાંતળીઓ અને ઉરોસ્તિ, જ્યારે ઉપાંગીય કંકાલમાં મેખલા અને ઉપાંગાસ્થિનો સમાવેશ થાય છે. આપણે આ 206 હાડકા ગણવા છે, દરેકની ગણતરી કરવી છે. જોજો, કોઈની આકૃતિ દોરવાની કોઈ જ જરૂર નથી, પરંતુ તોય હું અપેક્ષા રાખીશ કે તમે રફ ફિગર દોરજો. હું પણ અહીંયા તમને દોરી આપીશ, પણ એ રફ ફિગર દોરીશ. મારે સારી આકૃતિ નથી જોઈતી, પણ તમને ખોપરીની આકૃતિ સ્કેન કરીને મૂકે એટલે સ્કેન કરેલી આકૃતિ ઓળખતા આવડે એવી હોવી જોઈએ. એટલે આપણે સૌથી પહેલા અક્ષીય કંકાલ તંત્ર ભણીએ છીએ. એમાં ખોપરી, કરોડ સ્તંભ, પાંતળીઓ અને ઉરોસ્તિ, એમાંથી આજે ખોપરી અને કરોડ સ્તંભ બંનેની આપણે વાત કરીએ છીએ. તો હું તમને એક આકૃતિ દોરી આપું છું એ ખોપરીની. અહીંયા સ્કેન કરી અને મૂકવામાં આવે તો તમે ઓળખી શકો એવી દોરજો. સારી બહુ દોરવા પ્રયત્ન ના કરતા દોરો ત્યારે. સાથે દોર્યો વધારે મજા આવશે. સાથે એટલા માટે રફ આકૃતિ દોરશો ચાલશે.
સાથે દોરજો ભાઈ, સાથે અને સાથે દોરવાનું કામ ચાલુ રાખજો. ખરાબ આવે આકૃતિ ચિંતા ન કરતા. સાથે ફિગર દોરજો. ખરાબ આવે તો ચિંતા ન કરતા ભાઈ, હા ને, કોઈ એવી ચિંતા કરવાનું કારણ નથી.
ફક્ત તમને સ્કેન કરેલી આકૃતિ આવડવી જોઈએ, સ્કેન કરેલી આકૃતિ તમને દોરતા આવડવી જોઈએ. જો તરંગિત દિવાલો છે બધી સિલાઈ મારી હોય એવા, चलो आने लखीशू अग्र कपाली, आने लखीशू मध्य कपाली, आने लखीशू पश्च कपाली. जो તમારી આકૃતિ ખરાબ આવી હોય તો ચિંતા ન કરતા હોય, આપણે આકૃતિ દોરવાની કદી આવતી નથી. તમે મેડિકલમાં અભ્યાસ કરવા જશો તો જર્નલમાં દોરવાની આવશે, એ સિવાય તમને દોરવાની નહીં આવે. બરાબર? એટલે દોરવાની ચિંતા કરવાને બદલે ખાલી સ્કેન કરેલી આકૃતિ આપણને આવડવી જોઈએ, એ હેતુ જાળવો. બરાબર? આ અસ્થિ છે એ શંખક અસ્થિ છે, શંખક. ત્યાર પછી સ્પિનોઇડ અને એથમોઇડ. સ્પિનોઇડ આ છે એથમોઇડ. આ રહ્યું એ લેક્રિમલ. આ છે ઝાયગોમેટિક. ઝાયગોમેટિક. ઉપરનું છે એ હનુ અને નીચેનું છે એ અધોહનુ. જ્યારે અહીંયા યુ આકારની જે આ રચના બતાવી છે એ દ્વિત અસ્થિ છે, દ્વિત અસ્થિ. બરાબર. પશ્ચ કપાલી કાસ્તી વાળો પ્રદેશ બતાવ્યો છે, અહીંયા પ્રદેશ બતાવ્યો છે પશ્ચ કપાલી કાસ્તીનો પ્રદેશ, અને એમાં આવેલી આ કંદુક જેવી રચનાઓ છે, કંદુક જેવી. પશ્ચ કપાલી કંદુક કહેવાય. બરાબર? આ આકૃતિ સાની છે તો ખોપરીની રેખાકૃતિ છે. ખોપરીની રેખાકૃતિ દોરી અને નામ લખી દો, પછી હું ખાલી માત્ર એની અંદર થોડીક સમજૂતી આપવાની છે, સમજાવી દઉં છું. હું માનું દોરાઈ ગઈ છે, હું એકાદ મિનિટ હજુ આપું છું. માનું કે દોરાઈ ગયો છે, અથવા તો વિડિયો પોઝ કરીને તમે દોરી લેજો. સૌથી પહેલી વાત આપણે કરવી છે એ અક્ષીય કંકાલ તંત્રની. આ અક્ષીય કંકાલ તંત્રની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો પહેલો નંબર ખોપરી, બીજો નંબર કરોડ સ્તંભ, ત્રીજો નંબર ઉરોસ્તી અને પાંસળીઓ.
આ બંનેને અલગ અલગ પાડવાની કોઈ જરૂરત નથી, કારણ કે પાંખડીઓની વચ્ચેની બાજુએ વૃત્તિ આવેલી હોય વક્ષ મધ્ય બાજુએ. સૌથી પહેલા આપણે ભણીએ છીએ એનું નામ છે ખોપરી. ટોટલ અક્ષીય કંકાલ તંત્ર છે, એ અક્ષીય કંકાલ તંત્રની અંદર જે હાડકા આવેલા છે એની સંખ્યા, અક્ષીય કંકાલ તંત્રમાં આવેલા હાડકાઓની સંખ્યા 80 જોવા મળે છે. यानी कि अक्षीय कंकाल तंत्र टोटल 80 हाडकाનું બનેલું જોવા મળે. જેમાંથી આપણે ગણવું છે તો ખોપરીની અંદર 29 હાડકા જોવા મળે છે. ખોપરીની અંદર 29 જેટલા હાડકા જોવા મળે છે. જોજો તમે ચોપડી વાંચતા વાંચતા ભૂલ ન થાય એટલે એમાં ત્યાં શરૂઆતમાં લખ્યું છે ખોપરીમાં 2 પ્રકારના અસ્થિઓ જોવા મળે. એમાં મસ્તક પેટી અને ચહેરાના એમ મળી અને 22 અસ્થિઓ લખ્યા છે. એટલે તમે ભૂલમાં એ 22 અસ્થિ ખોપરીના અસ્થિ ના માની લેતા, પણ ટોટલ ખોપરીમાં કેટલા અસ્થિ? તો 29. હવે ખોપરીમાં સમાવેશ કોનો થાય છે? તો ખોપરીની અંદર સમાવેશ થાય છે 1 નંબર મસ્તક પેટી અથવા તો મગજ પેટી અથવા તો ટોટલ મસ્તક કહીએ તો પણ ચાલે છે. બીજા નંબરની અંદર ચહેરાના અસ્થિ, ચહેરાના અસ્થિ. ત્યાર પછી ત્રીજા નંબરની અંદર દ્વિત અસ્થિ અને ચોથા નંબરમાં કર્ણાસ્થિઓ, જે મધ્ય કર્ણમાં આવેલા હોય એ કર્ણાસ્થિઓ. આમ 4 નો સમાવેશ કરવામાં આવે છે. આ કર્ણાસ્થિઓ છે એ એક્ચ્યુઅલી બાહ્ય કર્ણમાં નથી, પણ મધ્ય કર્ણના અસ્થિઓ છે. ટૂંકમાં કહેવાય કર્ણાસ્થિ. હવે આ મસ્તક પેટીની અંદર કેટલા હાડકા છે? તો 8 હાડકા છે. બરાબર. ચહેરાની અંદર કેટલા હાડકા છે? તો 14 અસ્થિઓ છે. બરાબર. દ્વિત અસ્થિ કેટલા છે? તો 1 દ્વિત અસ્થિ છે. અને કર્ણાસ્થિઓ કેટલા છે? તો 6 અસ્થિઓ છે. એમ કરી અને ટોટલ છે એ 29 અસ્થિઓ થાય છે. પશ્ય કપાલી નામ લખી દઉં છું. તો 29 અસ્થિઓ તો મસ્તક પેટીના 8, ચહેરાના 14, દ્વિત અસ્થિ 1 અને કર્ણાસ્થિઓ 6 એમ કરીને. તો મસ્તક પેટી સૌથી પહેલા જોઈએ. મગજનું રક્ષણ કરવા માટે આવેલી ચપટા હાડકાની બનેલી એક રક્ષણાત્મક પેટી જેને કહેવાય એવી રચના, જેને મસ્તક પેટી કહીએ છીએ, જેની અંદર અગ્ર કપાલીની સંખ્યા 1 આવેલી હોય, મધ્ય કપાલીની સંખ્યા 2 આવેલી હોય, પશ્ય કપાલીની સંખ્યા 1 આવેલી હોય, શંખક અસ્થિ 2 આવેલા હોય બંને બાજુએ, 1 સ્પિનોઇડ અને 1 એથમોઇડ, એમ કરી અને 8 અસ્થિઓ આવેલા છે. જો હું તમને નામ તો લખી આપું, પણ તમારે ફક્ત ગણતરીમાં 8 અસ્થિઓ લેવાના છે. કયા 1 ની સંખ્યામાં અને કયા 2 ની સંખ્યામાં એ પણ તમને એનસીઈઆરટી ની બુકમાં આપેલું નથી. અહીંયા હું લખવા ખાતર તમને લખી આપું છું કે અગ્ર કપાલી આ 1 ની સંખ્યામાં, આ મધ્ય કપાલી 2 ની સંખ્યામાં, પશ્ય કપાલી 1 ની સંખ્યામાં, ત્યાર પછી શંખક અસ્થિ 2 ની સંખ્યામાં, ત્યાર પછી સ્પિનોઇડ 1 ની સંખ્યામાં અને એથમોઇડ એ પણ 1 ની સંખ્યામાં. આમ ટોટલ 8 ની સંખ્યા જોવા મળે છે. પણ મહેરબાની કરીને આવા અલગ અલગ નામ યાદ રાખવાની મારા મતે કોઈ જરૂરિયાત નથી. તમે એમ લાગે કે સાહેબ તમે લખ્યું હતું એટલે અમે તો તૈયાર કર્યા, તો જી ના, હું કાયમ માટે ના પાડીશ. હા, પછી લખવું એટલે પૂછો કે સાહેબ મધ્ય કપાલી યુગ્મ કહેવાય, યુગ્મ એટલે જોડી છે. શંખક યુગ્મ કહેવાય તો શંખક એ પણ યુગ્મ કહેવાય, બાકીના અયુગ્મ કહેવાય. તો ચપટા અસ્થિઓ છે. બરાબર. પેટીની રચના બનાવવા માટે મજબૂત
સખત આવરણ બનાવે, અંદરની બાજુએ મગજનું રક્ષણ કરે, મગજ એને ફરીથી એના ઉપરની બાજુના આ ચપટા અસ્થિઓને ખોલવાના નથી, એટલે એકબીજા સાથે ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય. તંતુમય સંયોજક પેશીની મદદથી આમ સિલાઈ મારીએ ને એવી રીતે ગોઠવાયેલા હોય. એ હું સાંધામાં તમને કહીશ કે તંતુમય સાંધાની રીતે ગોઠવાયેલા જોવા મળે. અને એ રીતે આપણે જોઈ શકીએ કે આ મસ્તક પેટી છે એ 8 અસ્થિઓની મદદથી બનેલી રચના છે, જે સખત રક્ષણાત્મક બાહ્ય આવરણ છે અને એ મગજનું રક્ષણ કરવાની ક્રિયા સાથે સંકળાયેલા છે. હવે જો ચહેરાના 14 અસ્થિઓ છે, તમને કોઈ જ નામ આપ્યા નથી. તમને ખરેખર વાસ્તવમાં નામ આપેલા નથી. હું તમને ના પાડું છું કે નામની કોઈ આવશ્યકતા નથી, પણ તોય તમારે નામ લખવા હોય તો લખી શકાય. નામ લખવા હોય તો લખી શકાય, હું ના પાડતો નથી. પરંતુ તમારી બુકની અંદર માત્ર એક જ વાક્ય આપેલું છે. કેટલું? કે ચહેરો, ખોપરીનો અગ્રભાગ એ ચહેરો કહેવાય, જે કેટલા અસ્થિની મદદથી બનેલો છે? તો 14 અસ્થિની મદદથી બનેલો છે. ચહેરાના અસ્થિ, જેને આપણે 14 અસ્થિ કહીએ છીએ. આ નામ જરૂર નથી, લખતા પણ નહીં. નાસાસ્થિ, હનુ, ઝાયગોમેટિક, લેક્રિમલ, તાલુકી, અંતઃ નાસાસ્થિ કોંચી, હલાસ્થિ. આમ નાસાસ્થિ, હનુ, તાલુકી, ઝાયગોમેટિક, લેક્રિમલ, અંતનાસાસ્થિ કોંચી, હલાસ્થિ અને અધોહનુ આવા અસ્થિઓની મદદથી બનેલા છે. આ કેટલા છે? નાસાસ્થિ 2, હનુ 2, ઝાયગોમેટિક 2, લેક્રિમલ 2, તાલુકી 2, અંતનાસાસ્થિ કોંચી 2, હલાસ્થિ 1 અને અધોહનુ 1, એમ કરી અને 14 અસ્થિ છે. જો મેં તમને સ્પષ્ટ કહ્યું કે નામની કોઈ જરૂરિયાત નથી. હું તમને ચોકડી જ મારવાનું કહું છું, પણ તમને ખબર પડે કે 14 હાડકા છે. 14 કયા? તો નાસાસ્થિ, હનુ, ઝાયગોમેટિક, લેક્રિમલ, તાલુકી, અંતનાસાસ્થિ કોંચી, હલાસ્થિ અને અધોહનુ, એમ કરી અને 14 અસ્થિઓ છે. ફરીથી કહું છું, ફક્ત મેં તમને ગણવા માટે ગયા છે. કોઈ એક પણ સેન્ટેન્સ 14 અસ્થિ સિવાયનું તૈયાર ન કરતા. ચલો, ત્રીજો નંબર છે દ્વિત અસ્થિ. ક્યાં આવેલું છે? તો આ દ્વિત અસ્થિ આપણા નીચલા જડબામાં આપણી જીભને આધાર આપવા માટે યુ આકારની રચના ધરાવતું એક દ્વિત અસ્થિ છે, જેને હાયોઇડ બોન તરીકે ઓળખવામાં આવે છે. હાયોઇડ બોન. તો આ દ્વિત અસ્થિ છે, હાયોઇડ બોન, જે એકની સંખ્યામાં યુ આકારની રચના ધરાવતું છે. નીચલા જડબાના તળિયાને આધાર આપે છે, યાની કે આપણી જીભ છે એના ઉપર ટેકવાયેલી છે. જીભમાં હાડકા નથી, પરંતુ એ આગળ પાછળ ઉપર નીચે કરવા માટે જે જવાબદાર છે એ આ દ્વિત અસ્થિ છે, યુ આકારનું દ્વિત અસ્થિ. આમ દ્વિત અસ્થિની સંખ્યા 1 છે, એના વિશે આપણે અલગ કાંઈ લખવાની જરૂર નથી. અને બીજું કે આપણા મધ્ય કર્ણની અંદર આવેલા, તમને બધાને ખબર છે મધ્ય કર્ણમાં 3 અસ્થિ આવેલા છે. એકનું નામ છે હથોડી, બીજાનું નામ છે એરણ અને ત્રીજાનું નામ છે પેંગડું. આ બધા જ જોડીમાં છે, એટલે આપણે કહીએ છીએ એ 6 અસ્થિ. અને અહીંયા આપણે દ્વિત અસ્થિની પણ ગણતરી લખવા માટે અહીંયા લખી દઈએ આ 1. આમ 6 ને 1 7. અને આ ચહેરાના અસ્થિઓ
જેની સંખ્યા 14, 7 ને 21, 21 ને આશે એ મસ્તક પેટીના અસ્થિ, એમ કરીને 29 અસ્થિઓ આપણે ગણીએ છીએ. 29 અસ્થિઓ ફરીથી એકવાર સમજી લેજો કે અક્ષીય કંકાલ તંત્રની અંદર 80 અસ્થિઓ આપણે ગણવાના છે, જેમાંથી ખોપરી, કરોડસ્તંભ, ઉરોસ્થિ અને પાંથડીઓ એવા 4 ભાગ ગણવાશે. ખોપરીની અંદર મસ્તક પેટીના અસ્થિ આવેલા છે, જે ચપટા અસ્થિઓ છે, એકબીજા સાથે ચુસ્ત રીતે ગોઠવાયેલા છે. મગજનું રક્ષણ કરવા માટે આવેલી રક્ષણાત્મક રચના યાની કે મગજ પેટી એની રચના કરે છે, જેની અંદર 8 અસ્થિઓ છે, જેમાં અગ્ર કપાલી, મધ્ય કપાલી, પશ્ચ કપાલી, શંખક, સ્પિનોઇડ અને એથમોઇડ આટલા અસ્થિઓ આવેલા છે. આ સિવાય ચહેરાના 14 અસ્થિઓ છે, જે અગ્ર બાજુએ ખોપરીનો અગ્રભાગ એ 14 અસ્થિઓની મદદથી બને છે. ફરીથી કહું છું, કોઈ નામ યાદ રાખવાની જરૂર નથી. દ્વિત અસ્થિ છે એ નીચલા જડબાના તળિયાના ભાગે યુ આકારનું અસ્થિ છે, જેને એક અસ્થિ તરીકે ઓળખવામાં આવે, યુ આકારનું. અને કર્ણાસ્થિઓ યાની કે મધ્ય કર્ણના અસ્થિઓ છે, એ મધ્ય કર્ણના અસ્થિઓ હથોડી, એરણ અને પેંગડું એમ 3 દુ 6 આમ કરીને 29 અસ્થિઓ છે, અને આપણે કહીએ છીએ ખોપરીના અસ્થિઓ. બસ આ બાદ હવે મારે કરોડસ્તંભ એની પણ આકૃતિ દોરીને સમજાવીશ, ત્યાર પછી ઉરોસ્થિ અને પાંથડીઓ. એટલે આવતીકાલે આટલી આ 3 વસ્તુને આપણે સમજૂતી આપીશું. હું આવતીકાલે અપેક્ષા રાખું કે તમે જાતે આકૃતિ દોરેલી હોય, આ આકૃતિ દોરજો. અહીંયાથી યાદ રાખજો, અગ્ર કપાલી છે, આ મધ્ય કપાલી છે, આ પશ્ચ કપાલી છે, આ બંને બાજુએ શંખક, સ્પિનોઇડ અને એથમોઇડ. ત્યાર પછી એકલા બોલી જજો એટલે તમને યાદ રહેશે. ત્યાર પછી ચહેરાના કેટલા અસ્થિઓ? તો 14 અસ્થિઓ. ત્યાર પછી દ્વિત અસ્થિ તો 1, ત્યાર પછી મધ્ય કર્ણ તો બંને બાજુએ 3 એટલે કે હથોડી, એરણ અને પેંગડું એમ 3 એમ કરી અને 29 અસ્થિઓ છે. એ 29 અસ્થિઓ અહીંયા આપણે ગણતરીમાં લઈએ છીએ. હવે ખોપરીનો જે ભાગ છે, ખોપરીનો ભાગ એ કરોડ સ્તંભના અગ્રભાગ સાથે જોડાશે. કોની મદદથી? પશ્ચ કપાલી કંદુકની મદદથી જોડાશે. ઓસિપિટલ કોન્ડાઇલ, આ ઓસિપિટલ અથવા તો પશ્ચ કપાલી કંદુકની રચના છે. કંદુક એટલે ઉપસી આવેલી રચના. એની સાથે ખોપરી કરોડસ્તંભ સાથે જોડાશે. આની મદદ વડે કરોડસ્તંભ સાથે જોડાશે. પણ મેં હજી અત્યારે હાલ તમને કરોડસ્તંભ દોર્યો નથી અથવા સમજાવ્યો નથી, તો માત્ર એટલું જ કહીશ કે ખોપરી છે એ ખોપરીની રચના એ કરોડસ્તંભના અગ્રભાગોએ પશ્ચ કપાલી કંદુકની મદદથી એટલે કે ઓસિપિટલ કોન્ડાઇલ ની મદદથી જોડાય છે. ફરીથી બોલું છું, ઓસિપિટલ કોન્ડાઇલ એટલે કે પશ્ચ કપાલી કંદુકની મદદથી જોડાય છે. અને એમ કરી અને એક રચના બનાવે છે. બે કંદુકની રચના આવેલી હોવાને કારણે ઓસિપિટલ કોન્ડાઇલ પશ્ચ કપાલી કંદુક જેની સંખ્યા 2 આવેલી હોય એને દ્વિકંદુકીય ખોપરી તરીકે ઓળખવામાં આવે છે. જો તમને યાદ હોય તો મેં સરીસૃપમાં તમને કહ્યું હતું કે એની અંદર પશ્ચ કપાલી કંદુકની સંખ્યા 1 જ જોવા મળે. અહીંયા પશ્ચ કપાલી કંદુકની રચના કેટલી જોવા મળે? દ્વિ એટલે કે 2, એટલા માટે દ્વિકંદુકીય ખોપરી તરીકે આપણે ઓળખીએ છીએ. આમ ખોપરી છે મનુષ્યની, એની વાર્તા આપણે પૂરી કરીએ છીએ. ત્યાર પછી કરોડસ્તંભની વાત આપણે આવતીકાલે શરૂ કરીશું.